शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जीरदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. સત્સંગ દીક્ષા ગ્રંથ એ કોઈ નવીન ગ્રંથ નથી, પરંતુ આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ ખરેખર આજ્ઞા અને ઉપાસના સંબંધિત એ ગાગરમાં સાગર સમાન એ આ ગ્રંથ છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથ જે ઘણી બધી વખત આપણે આ ગ્રંથની વાક્યો, શ્લોકો અને એના અર્થો આપણે સમજ્યા હશું. ઘણી બધી વખત બાળકો આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો મુખપાઠ બોલેલા આપણે જોયા પણ હશે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 15,666 બાળકોએ જે આ 315 સંસ્કૃતના શ્લોક છે, જે મહંત સ્વામી મહારાજે આ ગ્રંથ લખ્યો છે, એમને મુખપાઠ કરેલા છે. તો એવો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, અને આ સત્સંગ દીક્ષા ગ્રંથ જે મુખપાઠ કરશે ને અક્ષરધામનું ફળ મળશે. તો આવી રીતે આપણે ઘણી બધી વખત આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા આપણે સમજ્યા છીએ, સાંભળ્યો પણ છે અને કીધો પણ હશે. પરંતુ આ સત્સંગ દીક્ષા ગ્રંથની આ પારાયણ આમ તો મારા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આ ગાગરમાં સાગર સમાન આ સત્સંગ દીક્ષા ગ્રંથની 7 દિવસ દરમિયાન એ આપણે આ પારાયણનો લાભ મેળવવાના છીએ. આ 7 દિવસ દરમિયાન એ શ્લોક નંબર 1 થી લઈને 11 સુધી આપણે ફક્ત 315 શ્લોકમાંથી 11 શ્લોકનું એ નિરૂપણ સાંભળવાના છીએ. પરંતુ આ સત્સંગ દીક્ષા ગ્રંથની પારાયણની અંદર આપણે 7 દિવસ એ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજ આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને આપણા જીવનની અંદર જે પ્રશ્નો આવે છે, જે સમસ્યા આવે છે, જે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, તો આ નાસીપાસ કે આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ કઈ રીતે આપણે આનંદમાં રહેવું જોઈએ, કઈ રીતે આપણે શાંતિ રાખવી જોઈએ, અને કેવી સમજણ આપણા જીવનની અંદર દ્રઢ થાય તો સુખેથી આપણું જીવન એ આગળ વધે અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. આ 7 દિવસ દરમિયાન આ સત્સંગ દીક્ષા ગ્રંથના આપણે 11 શ્લોક તો આપણે નિરૂપણ સાંભળવાના છીએ, પણ સાથે સાથે શાસ્ત્રોક્ત રીતે પણ આપણે વાતો કરશું. સાથે સાથે એવા પ્રસંગો કે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર એ કેવી સમજણ આપણે કેળવવાની છે એનું પણ માર્ગદર્શન આપણે મેળવવાના છીએ. આજના પ્રથમ દિવસે શ્લોક નંબર 1નું જ ખાલી ફક્ત આપણે નિરૂપણ સાંભળીશું. શરૂઆતની અંદર જેમ આપણે મંગલાચરણ કર્યું, શોભે સૌમ્ય મુખારવિંદ હસતું આખો શ્લોક, અને ત્યારબાદ આ સત્સંગ દીક્ષા ગ્રંથના પ્રથમ શ્લોકનો આપણે મંગલાચરણમાં ઉપયોગ કર્યો. તો આ મંગલાચરણનો મર્મ શું છે? કારણ કે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર શ્લોક નંબર 1 એ મંગલાચરણ છે. તો અહીંયા મહંત સ્વામી મહારાજની ભાવના શું છે? આ મંગલાચરણ શું એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જ જોવા મળે છે? શું શાસ્ત્રોની અંદર આ મંગલાચરણ એ કરવામાં આવે છે? તો એની પણ આજના પ્રથમ દિવસે આપણે સમજવાના છીએ. એ પૂર્વે આપણે ટૂંકો પરિચય આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મેળવીએ, એનો મહિમા જાણીએ. કારણ કે અક્ષર બ્રહ્મ એવા મૂળ અનાદિ એવા ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતો એટલે કે 1431 જેટલી વાતો છે અંદાજિત, 7 પ્રકરણોની અંદર વિભાજિત છે. તો એમાં પ્રથમ પ્રકરણ અને પ્રથમ જ વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી.
તો આજના પ્રથમ દિવસે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા શું છે? કારણ કે મહિમાથી જ આપણે સૌ કોઈ કાર્ય કરીએ છીએ. અને આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં જ્યારે આપણે મહિમા સમજશું, એ મહંત સ્વામી મહારાજે કેટલે પોતે એમની ભાવના, ભદ્ર ભાવના કેવી જોવા મળે છે અને એ આપણને કેવી સ્થિતિ સુધી લઈ જવા માગે છે, તો એ આપણે આજના દિવસે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આમ તો ભગવાન સ્વામિનારાયણ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા ઘણા બધા સમયથી એક આધ્યાત્મિક ધારા વહાવે છે અને એની અંદર અસંખ્ય મુમુક્ષુઓ એક આધ્યાત્મિકતાના શિખર સુધી પહોંચ્યા છે. એવી સમજણો એમના જીવનની અંદર દ્રઢ થાય છે. આપણે નિર્વ્યસની જીવન જીવીએ છીએ, આપણે નિયમ ધર્મયુક્ત જીવન જીવી રહ્યા છીએ. આજ્ઞા અને ઉપાસના આપણા જીવનની અંદર વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. એ નિયમિત રવિ સભા હોય, નિયમિત પરાસભા હોય, કે ડુંગળી લસણનો ત્યાગ હોય, કહેતા કે આહાર શુદ્ધિ હોય, કે પછી સાંખ્ય વિચાર, રાજીપાનો વિચાર, કે પ્રાપ્તિનો વિચાર, કે વચનામૃત કે સ્વામીની વાતો વાંચવાનો નિયમ હોય, કે ઘર સભા હોય, આ દરેક નિયમ ધર્મ આજ્ઞા અને ઉપાસના આપણા જીવનની અંદર ધીમે ધીમે આવે છે. આપણે સત્સંગ નહોતો સ્વીકાર્યો એ પૂર્વે ઘણા બધા ક્રોધી સ્વભાવના હતા, પરંતુ સત્સંગ સ્વીકાર્યા બાદ આપણા જીવનની અંદર ધીમે ધીમે ક્રોધ ઓછો થાય છે. સત્સંગ સ્વીકાર્યો નહોતો એ પૂર્વે આપણે ઘણી બધી વખત માની પ્રકૃતિના હતા, કે આપણને બહુ માન ગમતું હતું, પણ આપણા જીવનની અંદર અત્યારે દિવસે ને દિવસે નિર્માનીપણું આવતું જાય છે, દાસ ભાવ આવતો જાય છે. એક દિવ્ય ભાવના શિખરો ઉપર આપણે ધીમે ધીમે બિરાજમાન થતા જોવા મળીએ છીએ. તો એક આ સત્સંગનો પ્રતાપ છે, એક આ સિદ્ધાંતનો પ્રતાપ છે, આ સત્પુરુષનો એક પ્રતાપ છે, અને આ દ્રઢ આશ્રયની એક નિશાની છે, અને આ ખરા ભક્તની એક સાચી ઓળખ છે. તો આ સાચી ઓળખ આપણને આ સત્સંગમાંથી મળે છે. અને આ મહિમા જોતા આપણને ખ્યાલ આવે કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનું વાંચન, શ્રવણ અને મનન એ દરેક બાળકોએ કરવું જોઈએ, દરેક શિશુએ કરવું જોઈએ, દરેક મહિલા કે પુરુષ કે યુવાન કે યુવતી કે તરુણ એ દરેકે આ સત્સંગ દીક્ષા ગ્રંથના એ શ્લોકો વાંચવા જોઈએ, પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરવા જોઈએ અને એવું જીવન જીવવું જોઈએ કે જેથી બીજા આપણું વર્તન જોઈને પણ એના જીવનની અંદર કંઈક પ્રેરણા પ્રાપ્ત કરે. અને આ સત્સંગ દીક્ષા આ ગ્રંથની અંદર આપણને જોવા મળે છે. મહંત સ્વામી મહારાજે તો આશીર્વાદની અંદર કાર્યકરોને કહ્યું છે અને દરેક સત્સંગીને કહ્યું છે, માતા પિતાને, કે પોતાનો આવનાર સંતાન એટલે ગર્ભમાં હોય ત્યારથી જ ત્યાં સત્સંગ દીક્ષાના મુખપાઠ કરવાનું શરૂ કરી દેવું જોઈએ માતાએ, ગર્ભવતી માતાએ. સાથે સાથે બાળક હજે તો 5 વર્ષનો ન થાય એ પૂર્વે આ સત્સંગ દીક્ષા ગ્રંથના એ 315 સંસ્કૃત શ્લોક એ મુખપાઠ કરાવી દેવા, આટલો ખટકો રાખવો. તો આ કેવો ગ્રંથ હશે કે જેનો મહિમા અપાર છે. એકે એક શ્લોક આપણા જીવનની અંદર એ આપણે આગળ વધી શકીએ એમ છીએ. ઘણી બધી વખત આપણને એમ લાગતું હશે કે મહારાજની શિક્ષાપત્રી તો છે 212 શ્લોક, સ્વામીની વાતોની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરેલી છે. વચનામૃતની અંદર 262-72 જેટલા વચનામૃતો છે, વધારાના કઈ 271 આજુબાજુ થાય છે, આમ 262. તો આ બધાની અંદર નિયમ ને આજ્ઞાની તો વાત કરવામાં આવી જ છે. તો પછી અમારે સત્સંગ દીક્ષા ગ્રંથ એ શા માટે મુખપાઠ કરવો જોઈએ? શા માટે અમારા જીવનની અંદર આ નિયમોનું અમારે પાલન કરવું જોઈએ? આવો આપણને સાહજિક રીતે પ્રશ્ન થવો જોઈએ, અને થાય છે. અને સંશય થાય છે તો એક સારી બાબત કહેવાય, કારણ કે આ સંશયને મટાડવા માટે આપણે બધાને પૂછશું આ પ્રશ્નનો જવાબ. પરંતુ યાદ રાખવું કે મહારાજ વખતે અને ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો લખી, તો એ સમયની અંદર એ જુગારનું એટલું બધું ચલણ હતું નહીં, ત્યારે ફોનની શોધ થઈ હતી નહીં, ત્યારે એટલું બધું દુરાચારી, ત્યારે સંયુક્ત કુટુંબ હતું, વિભક્ત કુટુંબ જોવા મળતું જ નહીં. ત્યારે કાંઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ કે વેસ્ટર્ન કલ્ચર પણ એટલું બધું વિકસિત થયેલું હતું જ નહીં. જે અત્યારે આપણે ઘોર કળયુગ જોઈએ છીએ તો એવું ત્યારે જોવા મળતું જ હતું નહીં. પણ છતાં પણ જો ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતની અંદર કહ્યું છે તો એ અત્યારે પણ આપણા જીવનની અંદર એ લાગુ તો પડે જ છે. એટલે આપણે એમ નથી કહેતા કે એમને જે વાક્યો કે જે આપણને પરાવાણી કહ્યું એ બધું ફેલ થઈ ગયું,
એ બધુંય સાચું છે ને એ આપણા જીવનની અંદર. એટલે જ આપણને વચનામૃતને સ્વામીની વાતો દરરોજ વાંચવાનો નિયમ આપવામાં આવે છે. પરંતુ આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ અત્યારના સમયને જોઈને એ બનાવવામાં આવેલો ગ્રંથ છે. આપણે હમણાં વાત કરીએ કે મહંત સ્વામી મહારાજને આ વિચાર કઈ રીતે આવ્યો અને કેમ એમને આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ પોતે ઘણા બધા દિવસ સુધી એમને ભીડો વેઠ્યો છે. દરરોજની 2-2, 3-3, 4-4 કલાક સુધી એ પોતે એ લખેલો આ ગ્રંથ છે. પણ એમને શા માટે જરૂર પડી? એ વચનામૃત પણ કે શિક્ષાપત્રીનો પણ આપણને આદેશ આપી શકે અને આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન જીવવાનું જ છે. પણ શા માટે એ આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખવાની જરૂર પડી? આમ તો દરેકને બ્રાહ્મી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ ને એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક અપેક્ષા છે, ઈચ્છા છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમને એકાંતિક ધર્મની એ ધર્મનું સ્થાપન કર્યું છે. અને એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. તો આ 4 અંગો એ સિદ્ધ બધાય થાય ને એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એ અપેક્ષા છે, ઈચ્છા છે. અને એટલે જ તે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહ્યું છે કે જે મારો કહેવાયણો છે એને તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી. મહંત સ્વામી મહારાજે જ્યારે ધર્મધુરા ધારણ કરી ત્યારથી એમના હૃદયની અંદર જો એક જ ભાવના હતી કે કઈ રીતે બધા બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કરે, એકાંતિક ધર્મ સિદ્ધ કરે. અને એ હેતુથી જ તે મહંત સ્વામી મહારાજે એક સત્સંગ દીક્ષા ગ્રંથ નહીં, પણ જો તમે સ્વામિનારાયણ આરતી એ અક્ષર પુરુષોત્તમ એ સિદ્ધાંત એ ઉપાસના સંબંધિત એમને રચના કરાવી. સહજાનંદ નામાવલી તમે જો, એ આશ્રય દીક્ષા મંત્ર જો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ સાધના મંત્ર હોય કે સ્વામિનારાયણ મહાપૂજા હોય, આ બધું ત્યાં આપણને કૃપાએ કરીને આપણને ભેટ આપવામાં આવેલી છે. શા માટે? કારણ કે આપણા જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દ્રઢ થાય. જો આજના પ્રથમ દિવસે કેમ આપણે આટલો બધો મહિમા સમજીએ છીએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો અને મહંત સ્વામી મહારાજની કેમ ભાવના આપણે અત્યારે કહીએ છીએ? એનું એક કારણ છે કે જે આપણે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો 7 દિવસ દરમિયાન જે આપણે આ પારાયણમાં જે કથાનો લાભ લેવાના છીએ તો એ આપણા જીવનની અંદર વધુમાં વધુ દ્રઢ થાય. અને 7મા દિવસે પૂર્ણાહુતિના દિવસે આપણા જીવનમાં એક સ્પષ્ટ થાય કે જો આ 11 શ્લોક શરૂઆતના જો અમે આટલા સમજ્યા તો પછી બીજા શ્લોક અમારા જીવનની અંદર એટલા જ અગત્યના છે. અને અમારે આ શ્લોક પ્રમાણે અમારું જીવન અમારે બનાવવું છે, કારણ કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. આપણે થોડીક સત્સંગ દીક્ષા ગ્રંથનો થોડોક ઇતિહાસ પણ જોઈએ કે આ સત્સંગ દીક્ષા ગ્રંથની રચના ક્યારે થઈ, એ તારીખ કઈ હતી, કેટલા સમય માટે સત્સંગ દીક્ષા ગ્રંથ લખવામાં આવ્યો, દરરોજ મહંત સ્વામી મહારાજ એ કેટલી કલાક આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ લખવામાં પોતે સમય આપતા. આમ તો મહંત સ્વામી મહારાજના અંતરની અંદર ઘણા બધા સમયથી એક વાત છે ને રમી રહેલી કે આ શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુ પરંપરા, આ આજ્ઞા છે, ઉપાસના છે, સિદ્ધાંત લક્ષી જ્ઞાન સ્વામીની વાતો વચનામૃત શાસ્ત્રોની અંદર ઘણું બધું આપવામાં આવ્યું છે. અરે શ્રી હરિલીલા કલ્પતરુ, શ્રી હરિલીલા મૃત, આ બધા સાગર, આ બધા ગ્રંથો રહ્યા ને એને એમાં દરરોજ એક એક અધ્યાય વાંચો ને તો 100 વર્ષે એકય શ્લોક કે એકય અધ્યાય રિપીટ ન થાય. તો એટલા લીલા ચરિત્રો આપવામાં આવ્યા છે, એટલા સિદ્ધાંતો એ આપણા ધર્મ ગ્રંથોની અંદર આપવામાં આવ્યા છે. પણ મહંત સ્વામી મહારાજના મનની અંદર શું વાત રમતી હતી અંતરની અંદર કે આ સિદ્ધાંતો શાસ્ત્રોમાં છે ને આમ જુદે જુદે ઠેકાણે પડ્યા છે. અને પાછો એનો વિસ્તાર પણ મોટો છે, કારણ કે મહાભારત તે તમારે વાંચવું હોય તો 1 લાખ શ્લોક એની અંદર આપવામાં આવ્યા છે. વેદો તમે જુઓ, એ સાઈડમાં ભાગવત જુઓ, રામાયણ જુઓ, ષડદર્શન જુઓ, તો શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ, તો આવા તો ઘણા બધા હિન્દુ ધર્મના શાસ્ત્રો ગ્રંથો છે. તો સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય તો એના તો ગ્રંથો કેટલાય બધાય છે. તો આમ જુદા જુદા ઠેકાણે બધું પડેલું હતું અને પાછો વિસ્તાર મોટો. અને અત્યારે સાધારણ વ્યક્તિ આ બધું કંઈ પામી ન શકે, વાંચી પણ ન શકે. અરે આપણા બાળક કયા ધોરણમાં ભણે છે
ગઈ ટેસ્ટમાં ગણિતમાં કેટલા માર્ક્સ આવ્યા તો એ પણ આપણને ખ્યાલ હોતું નથી. તો પછી આ ગ્રંથોની અંદર શું જ્ઞાન આપવામાં આવ્યું છે, શું નિયમ આપવામાં આવ્યા છે, તો એની તો કઈ રીતે આપણને ખ્યાલ હોય? એટલે એ પામી ન શકે. એટલે સ્વામીશ્રીને થયું કે સિદ્ધાંતો શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યા ઉપર લખાયેલા છે, એટલે એ બધાનો આપણે અર્ક કાઢીને છે ને એવા સ્વરૂપની અંદર આપણે સારભૂત રીતે આપી દઈએ. પાછું સંક્ષિપ્તમાં હોય, પાછું સરળ હોય, અને આમ રોજ વાંચી શકાય ને એવું આપણે કરવું છે. જો આ મહંત સ્વામી મહારાજની ભાવના, જો મહંત સ્વામી મહારાજ ધારે તો આપણને કહી શકે કે આ વેદો વાંચો, ષડદર્શન વાંચો, આ બધું વાંચો તમે તો જ્ઞાન પ્રાપ્ત થશે. પણ જો મહંત સ્વામી મહારાજે આપણા માટે આવો ભીડો સહન કર્યો છે, એક સામાન્ય એવા મુમુક્ષુ જીવ સામે જોયું છે સત્પુરુષે બ્રહ્મે અક્ષરે. શા માટે? એમની એક ભદ્ર ભાવના છે કે મારો કહેવાયનો છે ને મુમુક્ષુ, તો એ પોતે એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે, એકાંતિક ધર્મ પોતે સિદ્ધ કરે. એટલે આ ગાગરમાં સાગર સમાન એક સરળ ગ્રંથ રચાય એવો સંકલ્પ ત્યારે સ્વામીશ્રીએ કરેલો. પણ જો મોટા પુરુષ હોય ને, ઉદ્ધમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુર્ગા. જેમ સૂતેલા સિંહ માં આપોઆપ કાંઈ મૃગલા મુખમાં ન આવે, એમ આપણે તો એવી રીતના કરીએ કે મને આ મળી જાય, આ મળી જાય. પણ જો આ મોટા પુરુષ અને અક્ષર બ્રહ્મ પોતે એમના સંકલ્પ કરીને પૂરું નથી કરી દેતા. એ બધાય ચિંતા નથી, એ પોતે વર્તન કરે છે અને પોતે સંકલ્પને મૂર્તિમાન કર્યો. યોગી બાપાએ સંકલ્પ કર્યો, યમુના નદી દિલ્હીની અંદર અક્ષરધામ બનાવું. પ્રમુખ સ્વામી મહારાજે 30-32 વર્ષ સુધી રાહ જોઈ, અને જો એમને એ અક્ષરધામ બન્યું અને બનાવ્યું. ગઢડાની અંદર ઘેલાને કાંઠે મંદિર બનાવું. શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યો. અરે સારંગપુરની અંદર એ શ્રીજી મહારાજે એ રોજો ઘોડો ફેરવ્યો અને સંકલ્પ કર્યો ભવિષ્યમાં મોટું મંદિર થશે. શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યું 1916ની અંદર. અને અક્ષર પુરુષોત્તમ એ મહારાજની મૂર્તિ પણ પધરાવી. તો એમ જો આ મોટા પુરુષની એક વિશેષતા છે, જે સંકલ્પો કરે છે ને એ સંકલ્પો પૂરા કરે છે. ને આપણે આજે સંકલ્પ કરીએ તો આવતીકાલે એ આપણે પૂરું થઈ જાય. કંઈ કરી જ શકતા નથી, ખાલી વાતો થાય. આપણે વાતો કરીએ મોટી મોટી, પણ આ મોટા પુરુષ સામે જ્યારે જોઈએ ને ત્યારે વાતો તો કરે છે, પણ એ વાતોને પાછું સિદ્ધ પણ કરી બતાવે છે. આ સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે અને આપણે એમના શિષ્યો છીએ. અને શિષ્યોની એક પવિત્ર ફરજ છે કે એમની આજ્ઞા પ્રમાણે એમના જીવન સામે જોઈને પોતાનું જીવન પણ એવું બનાવવું. અને આ ગ્રંથની રચનાનો એમને પ્રારંભ કર્યો નવસારી ખાતે વિક્રમ સંવંત 2076 વસંત પંચમીનો એ પવિત્ર દિવસ અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો એ પ્રાગટ્ય દિન વસંત પંચમી. તારીખ હતી 30/1/2020. અને શાસ્ત્રીજી મહારાજે જેમ ઉપાસનાની શુદ્ધિ કરી એવી જ રીતે જન્મ જયંતીએ આ ગ્રંથ લેખનની શરૂઆત એ મહંત સ્વામી મહારાજ કરે છે. અને આ દિવસે નવસારીમાં શિખરબદ્ધ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. એટલે સ્વામીશ્રીએ સવાર પોતાના કર કમળો દ્વારા શ્રીજી મહારાજ અને ગુણાતીત સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ જ હસ્તે એ જ દિવસે એક ગ્રંથની પણ જાણે આમ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય ને એમને શરૂ કરી દીધું. અને 2 મહિના બાદ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિન એટલે કે ચૈત્ર સુદ 9મીનો એ પવિત્ર દિન હવે એ દિન આવશે. એ પ્રાગટ્યનો દિન આવશે તારીખ 26 અને ગુરુવારના દિવસે. તો એ પ્રાગટ્ય દિને એ આપણે કહી શકીએ કે ત્યારે અમદાવાદની અંદર તારીખ હતી 2/4/2020ના રોજ એ ચૈત્ર સુદ 9મીના દિવસે પૂર્ણાહુતિ કરી. અને આ જ વર્ષે જે આપણને ખ્યાલ છે કે 2020ની અંદર ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી પર્વ ઉપર એક ભક્તિ ભાવથી અર્પણ કર્યું. તો જો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એક અક્ષર પુરુષોત્તમ સંહિતા નામના શાસ્ત્રના ભાગ રૂપે એ સમાવવામાં આવ્યો છે. અને એની અંદર ખાસ એક સ્વામિનારાયણ પ્રબોધિત જે તત્વજ્ઞાન છે, એ જે ભક્તિની જે પરંપરા છે, એક આ સંસ્કૃત શાસ્ત્ર આપણને પ્રાપ્ત થયું. અને એટલું જ નહીં, આપણા સૌ માટે એક આનંદની વાત એ કહેવાય
કે સંસ્કૃતમાં તો એમને શ્લોક જે કર્યું, પણ સંસ્કૃતમાંથી એ આપણને ખ્યાલ આવે ગુજરાતી ભાષામાં મહંત સ્વામી મહારાજે લખ્યું, અને ગુજરાતી ભાષામાંથી સંસ્કૃત તો સંસ્થાના વિદ્વાન સંત એવા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ એ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી એ સંસ્કૃત શ્લોક રૂપે ગ્રથિત કર્યો, અને ખરેખર ગુજરાતીની અંદર સ્વહસ્તે મહંત સ્વામી મહારાજે આપણા ઉપર બહુ મોટી કૃપા કરી. અને ખરેખર આ વિષયો જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર દરેક એવા વિષયો છે કે જે દરેક ધર્મશાસ્ત્રોની અંદર ગ્રંથોથી અંદર આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. અને આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને સદા દિવ્ય સાકાર સદા પ્રગટ છે, અને આજ્ઞા અને ઉપાસના સંબંધિત એ વાત આપણને આ ગ્રંથની અંદર એ કરવામાં આવેલી છે. ખરેખર તો એ દ્રઢ પ્રીતિ કોને કહેવાય, આત્મબુદ્ધિ કોને કહેવાય, એ સત્પુરુષ મુમુક્ષો માટે આદર્શ છે. આ બધા વિષયોનું નિરૂપણ સરસ રીતે આ ગ્રંથની અંદર શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. અને જે આપણો સિદ્ધાંત કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી, તો એ સિદ્ધાંતનું પણ પ્રતિપાદન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. આટલા વિષયો નહીં, પરંતુ આ ગ્રંથની અંદર પ્રાપ્તિનો વિચાર, એ કર્તાપણાનો વિચાર, રાજીપાનો વિચાર, એ આત્મવિચાર, જગતના નાશવંતપણાનો વિચાર, એ સંબંધના મહિમાનો વિચાર, એટલે કે શ્રીજી મહારાજે જે અખંડ સુખી રહેવાના એ જે 6 વિચારો આપ્યા છે ને, તો આ 6 વિચારોનું પણ સંકલન આ ગ્રંથની અંદર સમાવવામાં આવ્યું છે. એ સાથે સાથે ગુણ ગ્રહણ હોય, દિવ્ય ભાવ હોય કે દાસ ભાવ હોય કે અંતરદ્રષ્ટિ હોય, એવી અમુક વૈચારિક સાધનાઓ, બાહ્ય રીતે તો શુદ્ધિઓ કહે જ છે, પણ સાથે સાથે આંતરિક સાધના માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને પાછું એ સિવાય સત્સંગીએ કરવાના નિત્ય વિધિ હોય, કેવો સદાચાર વાપરવો, નિયમ ધર્મનું પાલન, એ સત્સંગ સભા હોય, ઘર સભા હોય કે નિત્ય પૂજા હોય કે ધ્યાન હોય કે માનસી હોય, આ જે નિત્ય સાધના આપણે કરીએ છીએ તો કઈ રીતે સારી બને, કઈ રીતે ભગવાનને સંતનો રાજીપો મળે, આ બધુંય તે સંકલન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. આમ તો વિદ્વાનોએ ગણતરી કરીને ત્યારે તમને આશ્ચર્ય થશે કે જે આ સત્સંગ દીક્ષા ગ્રંથની 7 દિવસ આપણે પારાયણ કરવાના છીએ, તો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જ્યારે વિદ્વાનોએ ગણતરી કરી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે મહંત સ્વામી મહારાજે 1100 થી વધુ વિષયો આ ગ્રંથની અંદર સમાવી લીધા છે. એટલે આપણે એક ગ્રંથની એ આપણે વાત કરતા નથી આ સત્સંગ દીક્ષા ગ્રંથ, પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 1100 થી વધુ વિષયો આપવામાં આવ્યા છે. એ વ્યક્તિગત જીવન હોય, કૌટુંબિક જીવન હોય, એ વ્યવહારિક હોય, સામાજિક હોય, વૈશ્વિક હોય કે આર્થિક હોય, તો બધાય તે જીવનનો અહીંયા બધા ક્ષેત્રની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે આમ કહી શકીએ કે આમ વિશ્વની ઉન્નતિનો વિચાર છે ને આ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. અને શરૂઆતની અંદર જ તે સત્સંગનો સાચો અર્થ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું, દીક્ષા કોને કહેવાય, આજ્ઞા કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, દ્રઢ આશરો કોને કહેવાય, એવા પણ જીવન સંદેશાઓ આ ગ્રંથની અંદર આપવામાં આવે છે. ટૂંકમાં આપણે કહી શકીએ શ્રીજી મહારાજ દ્વારા જે પ્રસ્થાપિત અને ગુરુ પરંપરા દ્વારા જે પ્રવર્તિત સત્સંગમાં આજ પર્યંત જે કંઈ સમજવાનું છે, જે કંઈ આચરવાનું છે, અને તે કાંઈ લાખો સત્સંગીઓ દ્વારા જે જીવાઈ રહ્યું છે, આ બધુંય સઘળું આ ગ્રંથની અંદર સમાવવામાં આવ્યું છે. એટલે આપણે બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય કે આ ગ્રંથનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એટલે આનો મહિમા આટલો બધો છે. સાથે સાથે હવે આપણે જે પ્રથમ શ્લોકની વાત કરવી છે, ત્યારબાદ ફરી વખત મારે આ ગ્રંથનો થોડોક મહિમા કહેવો છે. પણ આપણને બધાઈને પાછું આશ્ચર્ય થશે કે હવે અમે શ્લોક 1નું નિરૂપણ તો અમને કહો, કારણ કે શ્લોક 1નું નિરૂપણ એ આપણા જીવનની અંદર ઘણું બધું અગત્યનું છે, ઘણું બધું આપણને શીખવે છે. મંગલાચરણ છે, પણ આપણા જીવનની અંદર પણ મંગલ કરવા માટે આપણે કોનું મંગલાચરણ કરીએ છીએ? કે આપણે કોઈ ધંધો વ્યવસાય કે નોકરી કરીએ ને ત્યારે મંગલાચરણ કોનું કરીએ? પૈસાનું. કે પૈસા મને કેટલા મળશે, મારા કેટલા ટકા, એટલે આપણું આવું મંગલાચરણ હોય છે. એટલે ભગવાનને સાથે રાખીને એ આપણે કામ કરતા નથી.
એ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક આપણે કંઠસ્થ કરી નાખ્યો છે. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની આશા ન રાખ. પણ આપણે કામ ક્યાંથી શરૂઆત કરીએ? ફળથી શરૂઆત કરીએ. મને આમાં કેટલું મળશે, મને જે મળે ને એ જ હું કરું. હું એવું ફિઝુલ કે એવો બકવાસ કે એવું સમય બગડે એવું કંઈ કામ કરું જ નહીં, એમાં સેવાય ન કરું. આમ તો મધ્યપ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશની અંદર તમે ઘરમાં પ્રવેશ કર્યો ને એટલે બારણા ઉપર એ પેલા લખ્યું હોય શુભ અને લાભ, એટલે કે અમારું શુભ થાય ને પછી લાભ થાય. આવું તમે અધર સ્ટેટ, ગુજરાત બહાર જાઓ એટલે આવું લખેલું હોય. પણ ગુજરાતમાં તમે પ્રવેશ કરો એટલે તમને બારણા ઉપર પ્રથમ શું દેખાય? લાભ અને પછી શુભ. કે પેલા લાભ થવો પડે પછી શુભ થાય કે ન થાય. એટલે આપણી આવી ભદ્ર ભાવના હોય. પરંતુ આ સત્સંગ દીક્ષાના પ્રથમ શ્લોકની અંદર આપણને સરસ મજાની વાત કરી છે. અને આ પ્રથમ શ્લોક આપણને એક જાગૃતિ આપશે, એક આપણને જગાડશે કે જીવનમાં કોઈ પણ કામ કરવો ને ત્યારે આપણે ગમે એટલી મહેનત કરો કે ગમે એટલી એકાગ્રતા રાખો કે પુરુષાર્થ કરો કે આત્મવિશ્વાસ હોય કે આઈ કેન ડુ ઇટ, એ બોલવાથી એ કોઈ કામ નથી થતું. પણ જ્યારે ભગવાનનું બળ લઈને જઈએ ને ત્યારે એ કેમ કામ સારી રીતે થાય. અશક્ય વાત છે ને 315 સંસ્કૃતમાં શ્લોક કરવા, મુખપાઠ કરવા, અને એક સાથે તમને ગમે તે બોલે, તમારે બોલી જવાનું. અઘરી વાત કહેવાય ને. 20, 25, 30 વર્ષનો કોઈક યુવાન હોય ને, કોઈક ડોક્ટર હોય ને, એને સંસ્કૃતમાં એ રીતના મુખપાઠ કરવાનું કહે ને તો એને અઘરું પડી જાય. અરે 10મા કે 12મા ધોરણની અંદર સંસ્કૃત વિષયની અંદર એ ઓલા 10-15 શ્લોક કરવાના આવતા હોય ને, એ પણ ખાલી જગ્યાઓ પણ વ્યવસ્થિત પૂરાતી નથી. અઘરી વાત છે ને. પણ 15,666 બાળકોએ, નાનામાં નાનો બાળ વિદ્વાન 2 વર્ષ 9 મહિના, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષના, 7-7, 8-8 વર્ષના બાળકોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ સંસ્કૃતમાં મુખપાઠ કરી દીધો. એક જ નિશાનો, પૈસા મળશે મને, હું આ સત્સંગ દીક્ષા મુખપાઠ કરી નાખીશ એટલે મને ફરવા મળશે નહીં. મારે મહાન સ્વામી મહારાજને રાજી કરવા છે. હજારો કાર્યકરો, હજારો સંતો, ભક્તો, માતા પિતા સમર્પિત થઈ ગયા, બસ ગુરુને રાજી કરવા છે. મહાન સ્વામી મહારાજને રાજી કરવા છે. મહાન સ્વામી મહારાજ કહે છે કે જો રાજીપો મેદાનમાં ખુલ્લો પડ્યો છે તો મારે રાજીપો લઈ લેવો છે, મારે મહાન સ્વામી મહારાજને રાજી કરવા છે. આ ભદ્ર ભાવનાથી જો શરૂઆત કરી તો નાના નાના બાળકો પણ એ અશક્ય કાર્ય પણ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ પણ જો પોસિબલ થઈ ગયું. અશક્ય જ હતું પણ શક્યમાં પરિવર્તિત થઈ ગયું. એક મંગલાચરણ સારું કર્યું ને, એક મંગલ કાર્યની શરૂઆત કરી અને એ સારા ભાવથી કર્યું ને તો જો ભગવાને સાથ આપ્યો. એટલે ગમે તે કાર્ય કરવામાં આવે ને એમાં મંગલાચરણ અગત્યનું છે. તો એમ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ આ પ્રથમ શ્લોક છે ને એ મંગલાચરણ જ છે. જે આપણે શરૂઆતની અંદર જ એ બીજો જ તે મંગલાચરણ આપણે કર્યું. આજે આપણે આ પારાયણની શરૂઆત કરી, 2 મંગલાચરણ કર્યું. પ્રથમ તો શોભે સૌમ્ય મુખારવિંદ, એ મહંત સ્વામી મહારાજની સ્તુતિ કરી, ત્યાંથી આપણે શરૂઆત કરી. પછી જે મંગલાચરણની અંદર આ પ્રથમ શ્લોક આપણે બોલ્યા, ચલો ફરી વખત એ શ્લોકનું આપણે શ્રવણ કરીએ. અને શાસ્ત્રોના સાર રૂપે આ મંગલાચરણ એ કેટલું અગત્યનું છે. આપણા સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તો છે જ તે, પણ અન્ય હિન્દુ ધર્મની અંદર, શાસ્ત્રોની અંદર પણ આ મંગલાચરણ કરવામાં આવે છે. એની પણ થોડીક વાતો કરવી છે. અને સ્વામિનારાયણ ભગવાનથી લઈને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ એ જે કાર્યો સફળ થયા છે ને, તો એ પાછળનો એમનો ભાવ હોય ને એ ભાવ શુદ્ધ છે. શુદ્ધતા ભગવાનને ગમે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે ભગવાનને ગમે તેવું જમાડો પણ ભાવથી કરેલું કર્મ રહ્યું ને એ ભગવાનને જો સમર્પિત કરો ને તો એ ભગવાન સ્વીકારે જ છે. તો પ્રથમ શ્લોકનું આપણે આજના પ્રથમ દિવસે આપણે શ્રવણ કરીએ. આવતીકાલે આપણે પાછા શ્લોક નંબર 2 અને 3, જે આમ તો મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય શું છે એના વિશે આવતીકાલે વાતો કરીશું. પણ આજે પ્રથમ દિવસે આ શ્લોક 1નું આપણે જોઈએ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ
સર્વેભ્યં પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. જ્યારે આ પ્રથમ શ્લોકનું આપણે શ્રવણ કરીએ અને ગમે એટલી વખત બોલીએ ને તો આપણને કંટાળો ન આવે, કારણ કે ભાવના દેખાય. આ મંગલાચરણની અંદર મહંત સ્વામીમાં લખે છે, પ્રથમ જ તે શ્લોકની શરૂઆત કરે છે કે સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ એ સર્વને પરમ શાંતિ આનંદ સુખ અર્પે. સર્વને એટલે કે બધાઈને. જે આ ગ્રંથનું વાંચન કરશે એ દરેકને પરમ શાંતિને આનંદ અને સુખ આપવાની એ જવાબદારી એ જો ભગવાન સ્વામિનારાયણની છે ને એ મહંત સ્વામી મહારાજે એ આપણા બધાય માટે માગ્યું. વરસાદ હોય ને, વરસાદ ક્યારે અભાવ ન રાખે, અવગુણ નો કે આ તો બહુ પાપી છે, આના ગામમાં વરસવું જ નથી. સૂર્ય હોય ને તો એ પોતે કંઈ બદલો ન લે, આને છે ને બહુ ખોટા ધંધા કરે છે, એટલે આને તો મારે સૂર્યપ્રકાશ આના ઘરે જ આપવો જ નથી. ઓક્સિજન આને તો મળવો જ ન પડે. સૂર્ય કે વરસાદ કે વાયુ કે હવા એ કોઈ પણ નાત જાતના એ કોઈ ભેદભાદ રાખતા નથી. એમ સંત રહ્યા ને એ સંતની પણ ભાવના આવી જ હોય છે કે બધાયનું સારું થાય. સર્વે સંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યત્યુ માં કશિત દુઃખભા. બધાય નિરોગી રહે, બધાય સુખી રહે, બધાય આગળ વધે. આ ભાવના આ મંગલાચરણથી આપણને ખ્યાલ આવે. તમે જો કોઈ પણ શાસ્ત્ર કે કાવ્ય કે ગ્રંથ કે પ્રવચન કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત છે ને મંગલાચરણથી કરવામાં આવે છે. મંગલ એટલે હું? શુભતા, આચરણ. આચરણ એટલે કરવું. મંગલાચરણ, મંગલ એટલે શુભ, આચરણ એટલે કરવું. એટલે ભગવાન ગુરુ અને દેવતાનું જો આપણે સ્મરણ કરીએ ને જે કાર્યની શુભ શરૂઆત કરીએ ને તો એ સારી જ થાય છે. અને ખરેખર કાર્યની અંદર જો વિઘ્ન આવવાના જ છે, પણ એ દૂર કરવા માટે આપણે ભગવાનનું સ્મરણ કરવું જરૂરી છે. જો શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે મંગલાચરણ કરવાથી છે ને કાર્યમાં આવતા વિઘ્નો દૂર થાય છે. તમે જુઓ કે આપણે પણ ગમે ત્યારે એક લગ્ન, એક પવિત્ર, એક 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર જેને લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે, લગ્ન વિધિ, તો એની પણ શરૂઆત ક્યાંથી થાય છે? એ માંડવો હોય કે જાન હોય કે બરોબર છે, પણ માંડવાના દિવસે પ્રથમ ગણેશ સ્થાપન કરવામાં આવે છે. તો એમાં આપણે શું કહીએ છીએ? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ ત્યારે પણ આપણે આ જે લગ્નનું જે વિધિ છે એની શરૂઆત આપણે ગણપતિ દાદાથી શરૂ કરીએ છીએ કે હે ગણેશજી, તમે મારા બધા કાર્ય હંમેશા વિઘ્ન વગર પૂર્ણ કરો. વિઘ્ન હરતા તમે છો. એટલે જો આપણે ઘણા બધા ગ્રંથોની અંદર ગણેશજીના સ્મરણથી શરૂ થાય છે અને ખરેખર ભગવાનની એક કૃપા પ્રાપ્ત થાય છે. જો આપણે ગમે એટલો પ્રયત્ન કરીશું તો આપણો જે આત્મબળ કયો, તમે શરીરનું બળ કહો, મનોબળ કયો, એ બધા બહુ કામમાં નહીં આવે. કારણ કે તમે જુઓ કે દ્રૌપદી તો પોતે જાય છે એમના પતિઓ પાસે, ભીખ માગે છે કે મારી રક્ષા કરો, આ શું થાય છે? અરે દ્રોણાચાર્ય હતા, ભીષ્મ પિતામહ હતા, ધૃતરાષ્ટ્ર હતા, નો કાંઈ કરી શક્યા. એ શ્રી કૃષ્ણ 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 બોલે છે અને ભગવાન આવે છે ને એ 10,000 હાથીનું બળ વાળો દુશાસન પણ થાકી જાય છે. એટલે ભગવાન રહ્યા ને એ પોતે કૃપા કરે જ છે, એવા ભક્તોની રક્ષા કરે જ છે. એટલે જો મંગલાચરણ કરીએ ને તો કાર્ય એ માનવીય પ્રયત્નથી નહીં, પણ જો ભગવાનની કૃપાથી સફળ બને છે. ઘણા સંતો પહેલા જો ભગવાનને નમન કરીને લખે છે ને કે મને જેથી દિવ્ય પ્રેરણા પ્રાપ્ત થાય, અને પ્રેરણા આપનાર તમને તમારા મુખમાંથી શબ્દો નીકાળનાર એ કોણ છે? ભગવાન છે. કારણ કે એની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. તમે લાખ પ્રયત્નો કરો તોય અમુક કાર્યો નહીં થાય, પણ તમે ભગવાનનું બળ રાખીને કરશો ને તો થશે. અને ઘણા બધા આપણે એવા અનુભવ કર્યા હશે કે અમુક વાર ઘણી બધી મહેનત કરી હશે તો એમાં કંઈ ફળ નહીં પ્રાપ્ત થયું હોય, અને અમુક વાર મહેનત વગર તમને ઘણું બધું મળી ગયું હશે. તો આ કોની કૃપા કહેવાય? ભગવાનની કૃપા કહેવાય. એટલે નિત્ય સમાગમ કરો, સત્સંગ કરો, ભજન કરો. અને જો આ મંગલાચરણ કરવાથી તમારું હું પણ, તમારું માન, તમારો અહંકાર ને એ દૂર થાય છે. કારણ કે કોઈ પણ લેખક કે વક્તા હોય કે કથાકાર હોય ને
કે આ કામ હું કરતો જ નથી, ભગવાનની કૃપા જ થાય છે. એટલે આપણામાં રહેલો અહંકારોની નાશ પામે છે, સાથે દાસ ભાવ આવે છે અને વિનમ્રતા આવે છે. એટલે ખરેખર એક પરંપરા છે અને શાસ્ત્રીય નિયમ છે. રામચરિત માનસની અંદર તમે જુઓ, શરૂઆતની અંદર તુલસીદાસજીએ ભગવાન ગુરુ અને સરસ્વતીજીનું નમન કર્યા છે. અરે મહાભારતની અંદર નારાયણમ નમસ્કૃતમ એ મંગલાચરણથી જ શરૂઆત થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એમાંય તે ભગવાનનું એક સ્મરણ થાય છે. અને જો એક તો અગત્યની વાત એ કે કોઈ પણ ગ્રંથની શરૂઆત, કોઈ પણ કાર્યની શરૂઆત કરો ને તો મન તમારું શુદ્ધ થાય છે મંગલાચરણથી, અને આપણા જીવનની અંદર એકાગ્રતા પણ આવે છે. તો આમ મંગલાચરણ રહ્યું ને એ અગત્યની વાત છે ને એ મહંત સ્વામી મહારાજે અહીંયા આપણને મંગલાચરણથી શરૂઆત કરી છે. આમ તો મહંત સ્વામી મહારાજની એક ભદ્ર ભાવના પણ આપણે ગણી શકીએ. વચનામૃત ગઢડા પ્રથમના તે 67માં વચનામૃતની અંદર એક સંત લક્ષણ પ્રમાણે છે ને એક લક્ષણ એવું બતાવ્યું છે કે સંત સદા સૌનું ભલું ઈચ્છે છે. એટલે અહીંયા જો ભગવાન સ્વામિનારાયણ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ આપે. દરેક શાંતિની શોધમાં છે, દરેકને 24 કલાક આનંદમાં રહેવું, દરેકને સુખી જીવન જીવવું. પણ એ ક્યાંથી મળે? તો જો એ ભદ્ર ભાવના આવા સંતના મુખેથી એ જ્યારે આપણને પ્રગટ થાય ને એ શબ્દો આપણે સાંભળીએ ને ત્યારે આપણા જીવનની અંદર એ શાંતિ, આનંદ અને સુખ આવે. અને મંગલ કરવું ને એ તો આપણી વૈદિક એક સનાતન ધર્મની પુરાતન પરંપરા છે. આમ તો ઘણી બધા પ્રકારના મંગલાચરણ હોય છે, જેમાં અમુક વાર નમસ્કારાત્મક મંગલાચરણ હોય, અમુક વાર પ્રાર્થના રૂપ મંગલાચરણ હોય, અમુક વાર આશીર્વાદ રૂપ પણ મંગલાચરણ હોય છે. પણ અહીંયા મહંત સ્વામી મહારાજ આ પ્રથમ શ્લોકની અંદર છે ને બે રીતે મંગલાચરણ કરે છે. પ્રથમ તો પ્રાર્થના રૂપે અને બીજું આશીર્વાદ રૂપે. કારણ કે તમે જુઓ કે સમગ્ર શાસ્ત્રની અંદર 315 શ્લોક આપવામાં આવ્યા છે. તો અહીંયા કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ભગવાનની આજ્ઞા અને ઉપાસના. અને કોઈ પણ કાર્યનો આરંભ ભગવાનની સ્મૃતિ અને પ્રાર્થનાથી કરવો જોઈએ. અને હવે જે અહીંયા આ પ્રથમ શ્લોકની અંદર જે શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોનો પણ થોડોક આપણે અર્થ જોઈએ અને આપણા જીવનની અંદર આ શબ્દોને અંતરમાં આપણે ધારીએ. કારણ કે આ પ્રથમ દિવસે આપણા જીવનની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા આપણે યથાર્થ રીતે જાણીને આ સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે નિત્ય પઠન કરીએ, આપણા જીવનની અંદર આ નિયમો આપણે વણી લઈએ. તમે જો આ ગ્રંથનો પ્રારંભ રહ્યો ને એ સ્વામિનારાયણ શબ્દથી થાય, પણ તમને આશ્ચર્ય થશે કે આ ગ્રંથનો અંત પાછો સ્વામિનારાયણ શબ્દથી થાય. એટલે શરૂઆત સ્વામિનારાયણ શબ્દથી અને અંત પણ સ્વામિનારાયણ શબ્દથી થાય. એટલે ખરેખર ભગવાને આપેલો આ સ્વામિનારાયણ મહામંત્ર છે. અને આ મંત્ર તમે લો તો તમારા ગમે તેવા દુઃખો ન આવે, ગમે એવી પરિસ્થિતિ વિપરીત ન હોય, દરેક પરિસ્થિતિમાં તમે એક સ્થિર રહી શકો. અરે વિઘ્નો વચ્ચે પણ તમે આનંદમાં રહી શકો. ગોંડલની અંદર જ તે યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા. હવે યોગી બાપાને સાપ કરડે છે. હવે ઘણા બધા હરિભક્તો એ વૈદ્ય પાસે લઈ જવાની વાત કરતા, શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે આ યોગી બાપાને તો આવી રીતના સાપ કરડ્યો છે. શાસ્ત્રીજી મહારાજ કે વૈદ્ય પાસે નથી લઈ જવા, અક્ષરદેરી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ત્યાં અક્ષરદેરીમાં ત્યાં ધૂન કરો, હું આવું છું. યોગી બાપાને ત્યાં બેસાડવામાં આવે છે. સાપનું ઝેર અતિશય તીવ્ર હોય છે. બધાએ ધૂન શરૂ કરી અને તમે જુઓ કે કેટલી કલાકો સુધી શાસ્ત્રીજી મહારાજે હરિભક્ત સંતોએ ધૂન કરી અને એ સાપનું ઝેર હતું એ વૈદ્ય વગર પણ મટી જાય છે. પણ એક ખાલી ખામી રહી કે આંગળી હતી ને એ થોડીક ટચલી આંગળી એ વાંકી થોડીક થઈ ગઈ, પણ જો ઝેર ઉતરી ગયું. આ કેવો મહામંત્ર બળ્યો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે, મૂંઝવણ આવે તો કેમ કરવું? તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. અરે પ્રમુખ સ્વામી મહારાજે અડધી રાતે 2-2, 3-3 વાગ્યા સુધી એ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી છે કે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાણો છે તો વરસાદ થાય, દેશકાળ બધાયના સારા થાય. તો જો આ પ્રકારની એક ભદ્ર ભાવના આવા સંતોના જીવનની અંદર, સત્પુરુષોના જીવનની અંદર આપણને જોવા મળે છે. સ્વામિનારાયણ શબ્દનો અર્થ છે સ્વામીએ સહિત નારાયણ. તમે જો આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં તે
એ 109માં ને 110માં શ્લોકની અંદર એ સરસ સારી રીતે અર્થ સમજાવ્યો છે કે સ્વામી એટલે અક્ષર ને નારાયણ એટલે પુરુષોત્તમ. એટલે સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ બંને એકબીજાને છે ને પર્યાય શબ્દ છે. બંનેનો અર્થ કેવો થાય છે? એક જ થાય છે. તમે જો વૈદિક જે સનાતન શાસ્ત્રોની અંદર એ અક્ષર શબ્દ રહ્યો ને, વેદો હોય, ઉપનિષદો હોય કે ગીતા હોય કે બ્રહ્મસૂત્રો હોય કે ભાગવત હોય, ત્યાં બધે આપણને જોવા મળે છે. અને પુરુષોત્તમ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એ તે વેદો અને ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રોની અંદર જોવા મળે છે. એટલે આમ કહી શકાય કે આ પ્રથમ જે શબ્દથી જ સકલ શાસ્ત્રનો સાર અહીંયા મંગલાચરણની અંદર મહંત સ્વામી મહારાજે આપી દીધો છે, અક્ષર અને પુરુષોત્તમ. કારણ કે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યમ પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. સાક્ષાત. હવે આ શબ્દનો થોડોક આપણે અર્થ જોઈએ તો આમ તો સાક્ષાત શબ્દનો પહેલો અર્થ કેવો થાય કે સ્વામિનારાયણ શબ્દનો સીધો અર્થ અક્ષર પુરુષોત્તમ થાય. એટલે આમ કહી શકીએ કે સ્વામિનારાયણ શબ્દ અક્ષર પુરુષોત્તમ સાથે જોડાયેલો છે. પાછો બીજો સાક્ષાત શબ્દનો બીજો મર્મ શું થાય? પ્રગટ છે, પ્રત્યક્ષ છે. અને એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર એ આપણો ઉપાસના સંબંધિત સિદ્ધાંત છે. અને ખરેખર આ સિદ્ધાંત એ આપણા જીવનની અંદર આપણે અપનાવવાનો છે. બીજું મહંત સ્વામી મહારાજ અહીંયા શું લખે? ત્રીજો શબ્દ અક્ષર પુરુષોત્તમ. સ્વામિનારાયણમાં સ્વામી ભક્ત છે અને નારાયણ ભગવાન છે. એટલે ભક્તે સહિત ભગવાનનું સ્મરણ કરવાનું છે. એટલે કોઈક આપણને કહે કે અક્ષર પુરુષોત્તમ શું છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શું છે? તો જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એટલે શું? તો અક્ષર એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી. એટલે જો જેવી રીતે લક્ષ્મી નારાયણ છે, નર નારાયણ છે, સીતારામ છે, એવી જ રીતે આ પ્રકારની જોડ છે. અને અક્ષર ભક્ત છે અને પુરુષોત્તમ ભગવાન છે. એટલે આમ કહી શકાય ભક્તિ ઉપાસના ભગવાનની જ કરવાની છે. પરંતુ એ ભગવાન કેવા છે? તો ભક્તે સહિત છે ને એવું સમજવાનું છે. અને આ જ્યારે સમજણ આપણા જીવનની અંદર દ્રઢ થશે તો આપણા જીવનની અંદર આ ઉપાસના સંબંધિત ઘણી બધી વખત મનમાં સંશયો પ્રશ્નો ઘણા થાય છે. પણ આ સંશયો પ્રશ્નોનું સમાધાન આપણે કરતા નથી ને, એટલે આ પ્રશ્નો આપણે વારંવાર સતાવે છે. ઘણા બધાને એવું થાય છે અંતરમાં શાંતિ કેમ નથી આવતી. આ યોગી બાપા કહે છે કે કેસર કેરી જેવું આ સત્સંગનું સુખ છે, અંતરથી આનંદના ફુવારા છૂટે છે, પણ આવું અમને કેમ નથી થતું? તો એનું કારણ શું છે? કંઈક ઉપાસના સમજવામાં ગરબડ કરી છે. ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે આશીર્વચનો જોવો, જ્યારે શાસ્ત્રોક્ત રીતે વાતો સમજો, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે તમારા દેહ તો 30, 35, 40 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવ છું. સત્પુરુષ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા નથી. અને એ જ સત્પુરુષ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ રૂપે જોવા મળે છે. ભલે ચહેરો બદલાયણો, સુખ તો એ જ છે. ભલે વાણીના શબ્દો બદલાય, વાણી બદલાણી, એમનો અવાજ બદલાયણો, પણ જો બોલે છે તો એ અક્ષર બ્રહ્મ જ તે. અને સર્વેભ્યમ અહીંયા આપણને એ પણ ખ્યાલ આવે, કારણ કે સ્વામીશ્રીની ભાવના કેવી છે? મનુષ્ય પૂરતી મર્યાદિત નથી, જીવ પ્રાણી માત્ર આવી ગયા આમાં. સર્વેભ્ય એટલે બધુંય, બધા માટે પ્રાર્થના કરી છે અને આશીર્વાદ આપ્યા છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહિત આ સંતોનું જીવન હોય છે. આ સંતો પરમાર્થ માટે જીવે છે. બીજા ઉત્કર્ષ થાય, બીજા ઘરમાં પોતે શાંતિ રાખી શકે એ માટે પોતે એવો ભીડો સહન કરે છે. અને પરમામ શાંતિમાં આનંદમ સુખમ, એ શાંતિ દુઃખ માત્ર શમી ગયા હોય, ઉદ્વેગ રહિત જીવન હોય, એ માન ઈર્ષા કામ ક્રોધ લોભ સ્વભાવ, આવા સ્વભાવ વિક્ષેપ રહિત આપણું અંતકરણ હોય ને, સંતોષ હોય ને, તો આવી સ્થિતિ આવે. બાકી પરમ શાંતિ આનંદ સુખ આવતું નથી. 32 ભાતના પકવાનો હોય, જમવાની તૈયારી જ કરી છે, પરંતુ કોઈકે એક મુઠ્ઠી ભરીને એ આપણે ધોળ આપણા ભાણામાં નાખી દે તો એ 32 ભાતના પકવાનોનું સુખ આપણે લઈ શકીએ નહીં. અરે ગમે તેવું સારું જોવાનું હોય પણ આંખમાં કણું પડ્યું હોય ન જોઈ શકીએ. ગમે તેવું સારું જમવાનું તમને કોઈકે આપ્યું હોય પણ જ્યાં સુધી પેટમાં પથરી હશે ને
ત્યાં સુધી તમે એ જમવાનો તમને વિચાર પણ નહીં આવે. એમ આપણા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, એ હઠ, ઈર્ષા બધાય સ્વભાવથી નિર્મૂળ થઈને સંતોષ સાથે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ આનંદ એટલે પ્રસન્નતા, સુખ એટલે એ હર્ષ ઉલ્લાસ. અને જો અહીંયા વિશેષણ શું વાપર્યું છે? પરમામ, એટલે કે ક્યારેય અશાંતિ ન થાય, ક્યારેય ગ્લાનિ ન થાય, ક્યારેય દુઃખનો અનુભવ ન થાય. એવી શાંતિ તો કોણ આપે? તો એવી શાંતિ આ સત્સંગ દીક્ષા ગ્રંથ આપશે અને મહંત સ્વામી મહારાજ આપી રહ્યા છે. તો ખરેખર ભગવાન જ આનંદ, સુખ અને શાંતિના નિધિ છે. એટલા માટે પ્રાર્થના કરી છે એમને શાંતિ અમને અર્પો. એટલે છેલ્લો શબ્દ કયો? અર્પયેત. એ ઉપનિષદ વગેરે સનાતન ગ્રંથો રહ્યા એ ભગવાનના એ આનંદ એક મીમાંસા કરે છે. તેતરીય ઉપનિષદની અંદર તમે જુઓ કે એક સંપૂર્ણ અધ્યાય રહો ને એ ભગવાનના આનંદનું જ વર્ણન છે. અને એનું નામ શું છે? આનંદવલ્લી. અરે છાંદોગ્ય ઉપનિષદની અંદર 7મા અધ્યાયની અંદર એ 22 વિદ્યાના જાણકાર નારદજી સનક કુમાર ઋષિ પાસેથી ભૂમા વિદ્યાનો ઉપદેશ ગ્રહણ કરે છે. તો એમાં પણ ભગવાનના આનંદની વાત જ તે એ નિરૂપણ કરેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા તો ભગવાનના શરણે સુખ છે. તો એ જ સિદ્ધાંતનો નિર્દેશ છે. અને ભગવાને જો અર્જુનને વિષાદમાંથી શાંતિ માટે ભગવાન જ બતાવ્યા છે. એટલે ભગવાન જ આપણને શાંતિ, આનંદ અને સુખ આપશે. અને એ આપશે જો આવો આપણા મંગલાચરણ આપણે કરીએ, આવી ભાવના રાખીએ ને તો આમ જો સુખનો આધાર સ્તંભ કોણ છે? ભગવાન અને સંત છે. અને અહીંયા સુખ શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી છે. અને સાથે સાથે આપણને આશીર્વાદ રૂપે પણ મહંત સ્વામી મહારાજે આ પ્રથમ શ્લોકની અંદર સારું એવું આપણને કહ્યું છે. તો આપણા જીવનની અંદર આ દ્રઢ કરવાનું છે. હજી પણ આપણે થોડુંક પરમ લક્ષ્ય બધાયનું એ જ છે, સુખ, આનંદ ને પરમ શાંતિ. દરેકને સુખી થવું છે, દરેકને આનંદમાં રહેવું છે, દરેકને શાંતિથી પોતાનું જીવન જીવવું છે. જો બહારની ભૌતિક દુનિયા રહીને એ તમને ક્યારેય સુખી નહીં કરી શકે. કારણ કે આપણે કેવું કરીએ છીએ? પરિસ્થિતિ બદલાવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. પરિસ્થિતિ એમ નહીં બદલાય. આપણી આંતરિક એક મનોસ્થિતિ રહીને એ સુધારો કરવાની જરૂર છે. કારણ કે એ આંતરિક જ્યારે શુદ્ધિ થશે, એ આપણે પરિસ્થિતિ આપણે મનથી જ્યારે બદલશું ને, ત્યારે બહારની ગમે તેવી પરિસ્થિતિ નહીં હોય એ આપણને દુઃખી નહીં કરી શકે. એ આંતરિક શુદ્ધિ અને મન જરૂરી છે. કારણ કે મન જીત્યું અને જગ જીત્યું અને મન જીત્યું. આ બધી કહેવતો આપણે સાંભળેલી છે. કારણ કે સાચો આનંદ બહારની ભૌતિક વસ્તુમાં નથી, પણ આંતરિક શુદ્ધિ અને મનમાંથી મળે છે. એટલે ખરેખર આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ શું છે? મનુષ્યને સાચું સુખ, આનંદ અને પરમ શાંતિ આપવાનો. એ ભગવાન અને સાચા ગુરુનો દ્રઢ આશરો કરવાથી આ પરમ શાંતિ આપણને પ્રાપ્ત થશે. જો તમે આંતરિક અને બાહ્ય શુદ્ધિ રહીને, કારણ કે શુદ્ધિ પ્રિય છે ભગવાનને. તમારે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આંતરિક શુદ્ધિ કરો, બાહ્ય શુદ્ધિ કરો, તો ભગવાન પ્રસન્ન થાય. કારણ કે પવિત્રતા રહીને એ ભગવાનને ખૂબ પસંદ છે. અને આપણા દુઃખનું કારણ એ કોઈ બાહ્ય સંજોગો નથી, પણ આપણી પોતાની અશુદ્ધ સમજણ છે. એ સમજણથી જ સુખ છે. જેટલી સમજણ સારી એટલા તમે વધુ સુખી. અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ન આવે, એમાં જો સાચી સમજણ હોય ને તો તમે શુદ્ધતાથી સુખી રહી શકો. બાકી ગમે તેવા તમને જમાડવામાં આવે, ગમે તેવું તમને સારું બોલવામાં આવે, પણ જ્યાં સુધી તમે સમજણમાં સુધારો ન કરો ત્યાં સુધી તમે સુખી રહી શકો નહીં. અરે કોઈક તમારા ધર્મ એ પત્ની કંઈક તમને સલાહ સૂચન આપ્યું, પણ જો ત્યારે સમજણ ગઈ ને તો પૂરું. કારણ કે સમજણ જાય છે ને ત્યારે બહુ પ્રશ્નો થાય છે. અને ઘણી બધી વખત મારું એવું પ્રિય ભજન, કે જે ભજન આપણે ઘણી બધી વખત શબ્દો સાંભળ્યા હશે, પણ એક વાક્ય, એક પહેલી કડી આપણે જોઈ લઈએ. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો આ શુદ્ધ સમજણ આપણને ક્યાંથી મળશે? તો આપણને સત્સંગ દીક્ષા ગ્રંથમાંથી મળશે. અરે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર દુર્વ્યસનોનો પણ સંપૂર્ણ ત્યાગ કરવાની વાત કરવામાં આવે છે. સંપૂર્ણ ત્યાગ.
આમ સ્ટ્રિક્ટથી જ કીધું મહંત સ્વામી મહારાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે જીવનમાં સર્વે પ્રકારના દુર્વ્યસનોનો ત્યાગ કરવો. એ દારૂ હોય, તમાકુ હોય, માંસાહાર હોય, ચોરી હોય, અને એની સામે પવિત્ર જીવન જીવવાની વાત કરીશ. કારણ કે ધ પ્યોર લાઈફ એ તમને સુખી આપે છે. કળિયુગની અંદર તમે જુઓ કે ખરાબ અસરો વચ્ચે પણ ભક્તોએ નિયમો પાળીને સતયુગ જેવું પવિત્ર જીવન એ જીવવું જોઈએ. અને સમાજના ખોટા માર્ગે ચાલવા કરતાંય ભગવાનના બતાવેલો સાચો માર્ગ રહ્યો ને એ તમે ચાલો એટલે હિતાવ છે, સુખરૂપ છે. અને જો ભગવાનના બંધન રહ્યા ને એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. અરે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તો અહિંસાનું પણ પાલન કરવાની વાત કરવામાં આવેલી છે. સ્થૂળ અહિંસાની પણ વાત કરવામાં આવી છે. કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તમે જુઓ, આજે તો આપણે આ પ્રથમ શ્લોક જોયો, પણ આમ કહેવાય ને સર્વે શાસ્ત્રોનો સાર શા માટે? કારણ કે બધાય શાસ્ત્રોમાં જે છે ને બધું આની અંદર આપવામાં આવ્યું છે. એ સિવાય પણ અત્યારના સમયની અંદર એ કેવા કેવા પ્રશ્નો છે, તો 4 અહિંસાના 4 પ્રકાર સારી રીતે સમજાવવામાં આવ્યા છે. અને એ દરેક જીવ પ્રત્યે આપણા હૃદયની અંદર એ દયા અને કરુણાની ભાવના હોવી જોઈએ. એ માનવીય હિંસા, એ કોઈ પણ સત્તા હોય કે કીર્તિ હોય કે ધન હોય કે સ્ત્રી હોય, એ લેવીને એ પણ એક મોટી જ હિંસા કહી શકાય. સાથે સાથે એ જીવ જંતુ હિંસા, કોઈ પણ નાના પશુ કે પક્ષી કે જીવ જંતુ મારવા નહીં, થોડુંક પણ એને નુકસાન પહોંચાડવું નહીં, એવી વાત પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજ કરે છે. અરે સૂક્ષ્મ અહિંસાની પણ વાત કરવામાં આવીશ. મન, વચન કે કર્મથી પણ હિંસા ન કરવી. તમે જો કોઈનું અપમાન કરવું કે મનથી કોઈનું ખરાબ વિચારવું ને એ પણ એક સૂક્ષ્મ હિંસા કહેવાય. તો એવું પણ આપણે એવી હિંસા કરવી નહીં. મન પછી કર્મ, દરેકના અંતરમાં ભગવાન વિરાજમાન છે એવું સમજીને બધાને આદર આપવાનો છે, તો કર્મથી પણ હિંસા ન થાય. અને વચનથી, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. તો વચનથી પણ આપણે ઘણી બધી વખત કોઈકને દુખી કરીએ છીએ. શ્રીજી મહારાજે તમે જો વચનામૃતની અંદર કીધું છે કે કોઈ ગરીબ ભક્તનું પણ ક્યારેય અપમાન ન કરવું. કોઈનો દ્રોહ કરવાથી કે બીજાના અવગુણ લેવાથી આપણી પોતાની બુદ્ધિ બગડે છે. સામેવાળાને તો કંઈ થતું નથી, આપણી બુદ્ધિ બગડે છે ને આપણને સત્સંગનું, એ વ્યક્તિના સંબંધનું સુખ આવતું નથી. અને સાથે સાથે મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ પોતે પ્રેક્ટિકલ ઉપાયો, એ ક્રોધ ઉપર વિજય અને શાંતિ માટેના ઉપાયો કહ્યા છે. જો આમ તો એક સમસ્યા કેવી છે કે ક્રોધથી છે ને આપણો પોતાનો સ્વભાવ બગડે છે. એટલે ગુસ્સો આવે ને ત્યારે આપણે મૌન ધારણ કરવું જોઈએ. તો આ જો આ સમસ્યાનો ઉપાય એ મહંત સ્વામી મહારાજ લખે છે. અરે શાસ્ત્રીજી મહારાજ જેમ ઉપાય આપતા કે ગુસ્સો આવે ને ત્યારે 10-15 વાર સ્વામિનારાયણ મહામંત્ર બોલવો, અરે ભજન કરવું અને થોડુંક મૌન ધારણ કરવું 2 મિનિટ. પછી જેમ ગુલજારીલાલ નંદા જ હતા તો પોતે સત્સંગી હતા, તો એમનો કેવો સ્વભાવ, તો ક્રોધ એટલો બધો આવે કે પોતે પેન જે લખતા હોય ને પેન તોડ નાખે. તો આ શાસ્ત્રીજી મહારાજ સામે નિષ્કપટપણે થયા. તો શાસ્ત્રીજી મહારાજે કીધું કે જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે 10-15 વાર સ્વામિનારાયણ મહામંત્ર બોલી નાખો, કે જો આ માળા ફેરવાની 2-5 મિનિટ, પછી ક્રોધ કરો હોય તો કરવાનો. અરે પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાય આપ્યો ઘરમાં શાંતિ જાળવવા માટે, નિયમિત ઘર સભા કરવી, તો જો આ મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ પણ એક શ્લોકની અંદર કહ્યું છે, કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ પર ગુસ્સો કરવાને બદલે છે ને ભગવાનને આપણે સર્વ કરતા માનવાના છે. ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. સાથે સાથે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ આત્મઘાત એટલે આપઘાત જે કરીએ છીએ તો એને તો સખત નિષેધ કરવામાં આવ્યો છે. જો એક કેવો ભ્રમ છે કે આપણે આપઘાત કરીએ એટલે બધાય દુઃખોમાં છુટકારો, આમ પરીક્ષામાં નાપાસ થવાય, પછી મોટો રોગ આવે, આર્થિક આમ નુકસાન થાય, તો આમ છે ને આપઘાતનો જે વિચાર આવે ને એને ટાળવાની વાત મહંત સ્વામી મહારાજ કહે છે. અને પુણ્ય મેળવવાની, મોક્ષની પ્રાપ્તિથી ઈચ્છાથી પણ એ પોતાનો ક્યારેય જીવનનો અંત નથી લાવવાનો. એટલે આવી વાતો આપણને આ ગ્રંથની અંદર જોવા મળે. જો આ મહિમા છે, ઓલ ઇન વન આપણું સમાધાન આપણને આ સત્સંગ દીક્ષા ગ્રંથમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. તો જેલમાંથી ભાગી જવા સમાન કીધું છે. સત્સંગ દીક્ષા સ્પષ્ટ કડક આજ્ઞા કરે છે મહંત સ્વામી મહારાજ કે ગમે તેવો સંજોગો ન આવે તો એમાં આત્મઘાત નહીં કરવાનો.
એનાથી કાંઈ દુઃખ મટતું નથી કે જેલમાં ભાગી જવા સમાન મોટો ગુનો છે. એની સજા ફરી ભોગવવી જ પડે, આજ નહીં તો આવતીકાલ. એટલે આપણા મનની અંદર જે ખોટી ગેરમાન્યતા છે, ખોટી સમજણ છે ને, એ પણ મહંત સ્વામી મહારાજ આપણને શ્લોકો દ્વારા એ આપણને સમજાવે છે. ને પરમ આશરો કોને કહેવાય, દ્રઢ આશરો કોને કહેવાય? જો ભગવાન તો સર્વ કરતા છે, દયાળુ છે. જીવનમાં સુખ કે દુઃખ એ આવે ને ત્યારે દ્રઢપણે માનવાનું છે કે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. એ દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. આ વિચાર સાથે એ જીવન જીવવાનું. પાછું દયાળુ ભગવાન છે, અતિશય દયાળુ, ક્યારેય પોતાના ભક્તનું અહિત કે ખરાબ કરતા જ નથી. એ તો આપણને એ ભજન કઈ રીતે સારું કરી શકીએ એવા સંજોગો અમુકના ઊભા કરી દેશે. શરણાગતિ સ્વીકારવી જો ભગવાન આગળ. કારણ કે દુઃખના સમયે આપણે બીજાનો વાંક આપણે કાઢીએ છીએ, આને આમ કર્યું, આના લીધે આમ થયું. પણ એ બધો વાંક જવા દો, એને જે કર્યું હોય સંપૂર્ણપણે ભગવાનના શરણે આપણે જવાનું. અને કલ્યાણ તો ભગવાન જે પણ કરે એ આપણા સારા માટે છે, કલ્યાણ માટે છે. જો આવી દ્રઢ સમજણ હોય ને તો ગમે તેવી પરિસ્થિતિ નો આવે એમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. સાથે આપણને નિર્ભય કરી દીધા. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. જે આરતી પૂર્વે જે આપણે નિધિધ્યાસનની અંદર જે આ શ્લોક બોલીએ છીએ, તો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર શ્લોક છે. અને ખરેખર આપણે નિર્ભય થઈ ગયા છીએ. ભગવાન અને સંતે આપણો હાથ પકડ્યો એ જ મોટામાં મોટી વાત કહેવાય. કાયમી આપણા રક્ષક છે. કારણ કે સર્વે સંકટોમાંથી આપણું રક્ષણ કોણ કરે છે? એ ભગવાન સ્વામિનારાયણને આપણા સત્પુરુષ એટલે કે ગુણાતીત ગુરુ પરંપરા સર્વ રક્ષક છે. જીવનની કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ નો આવે તો ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખીને હંમેશા નિર્ભય રહેવાનું. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે જેમ માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે, હવે સંતાન એટલે શું? એના બાળકો હોય તો એ માતા પિતા રક્ષા કરે જ છે, એની બધી જરૂરિયાતો સંતોષે છે. અરે જેમ કોઈક રાજા હોય પ્રજાનું રક્ષણ કરે, જેમ એ આંખની રક્ષા કોણ કરે? પાપણ કરે છે. કંઠની રક્ષા હાથ કરે છે. એમ ભગવાન પણ ભક્તની રક્ષા કરવા બેઠા છે ને કરે જ છે. એ મનાય કે ન મનાય, પણ જો આપણે ખરા ભક્ત હોય તો ભગવાન આપણી રક્ષા કરે છે, કાયમ આપણું ધ્યાન રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો હંમેશા કહેતા, ભગવાન સદાય છે ને આપણી આજુબાજુ ઢાલ બનીને ઊભા છે. ગમે તેવો પ્રશ્ન નહીં આવે, એ ભગવાન ઢાલ લઈને ઊભા છે એટલે તરત એ પ્રશ્નને ફેંકાડી દેશે. આપણી પાસે આમ સ્પર્શ પણ નહીં દે. અને શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ જીવનનો સાર આપણને આ સત્સંગ દીક્ષા ગ્રંથમાંથી જોવા મળે છે. કારણ કે પવિત્ર નિર્વ્યસની અહિંસક જીવન જીવવાની શ્રેષ્ઠ કળા જો કોઈ શીખવતો ગ્રંથ હોય ને તો મહંત સ્વામીમાં જે લખેલે સત્સંગ દીક્ષા ગ્રંથ છે. કારણ કે જીવનમાંથી ક્રોધ કે નિરાશા કે હિંસા છોડીને એ ભગવાનને જ સર્વ કરતા રક્ષક માનવાને એક આ ગ્રંથમાંથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એ સાચું સુખ અને પરમ શાંતિ ભૌતિક જગતમાં નથી, પરંતુ આપણી આંતરિક સમજણને દ્રઢ ભક્તિમાં રહેલા છે, એ આપણને આ ગ્રંથમાંથી જોવા મળે છે. તો આ મહાન ગ્રંથમાં એ સિદ્ધાંતોનું પાલન કરવાથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં અચૂક પરમ શાંતિ, આનંદ, દિવ્ય સુખ એ પ્રાપ્ત કરેલું જ છે. તો આપણા જીવનની અંદર જે આ પ્રથમ શ્લોકની અંદર એ જે આ કહેવામાં આવ્યું છે, એ આપણા જીવનની અંદર આપણે આવીએ અને કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર આપણે મંગલાચરણ કરીએ. આ સત્સંગ દીક્ષા ગ્રંથનો આનાથી પણ વધુ મહિમા છે, પણ આપણે સમયને મર્યાદાને ધ્યાનમાં રાખીને આજના દિવસે આપણે પ્રથમ દિવસે આ શ્લોક 1નું નિરૂપણ સમજ્યા. તો આપણા જીવનની અંદર આવી સાચી સમજણો આવે. આવતીકાલે પણ આપણે મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય શું છે? કારણ કે ઘણી બધી વખત ધન કે પૈસા કે સત્તા કે સંપત્તિ આવું બધું મેળવીએ છીએ, પણ આ લક્ષ્ય છે ભૌતિક સમૃદ્ધિ. તો પછી મનુષ્ય જન્મનું લક્ષ્ય સાચું કયું છે? તો એ સાચું પરમ લક્ષ્ય આવતીકાલે આપણે શ્લોક 2 અને શ્લોક 3ની અંદર મહંત સ્વામી મહારાજ શું કહે છે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજના પ્રથમ દિવસે
આ સત્સંગ દીક્ષા ગ્રંથની પારાયણના પ્રથમ દિને આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણે સંકલ્પ કરીએ કે અમારું દરેક કાર્યની શરૂઆત એ મંગલાચરણથી અમે કરીએ, ભગવાનને સાથે રાખીને આગળ વધીએ અને આ સત્સંગ દીક્ષા ગ્રંથને અમે નિત્ય વાંચન શ્રવણ કરીએ અને અમારા જીવનની અંદર એ અનુકરણ કરવાનો એ પ્રામાણિક એ પુરુષ પ્રયત્ન કરીને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.